રાધનપુર મસાલી રોડ ખાતે વિઠ્ઠલનગર સોસાયટીમાં મોબાઈલ ટાવર ઊભો કરાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ સ્થાનિકો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ન બનાવવા સ્થાનિકોએ માંગ કરી છે. આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ 11 નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે. આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે, ગેમરભાઈ અને ઠાકોર કેસાજી, આ બધાના મકાનો આવેલ છે. 12 નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના 15 ફૂટ ઊંડો ખાડો કર્યો છે. પાણી અંદર લગભગ કેળ ઉપર પાણી આવી ગયેલું છે. અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ, ડીવાયએસપી સાહેબ શ્રી રાધનપુર, મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર, પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે. અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે. મારા મકાનને પૂરો જોખમ છે. 2 ફૂટ 3 ફૂટ સીટું છે મકાન, 15 ફૂટ ઊંડો ખાડો ગાળ્યો છે. મારું મકાન પડી જાય એમ છે. આની જવાબદારી કોણ લેશે? સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ. મારું નામ વિમળાબેન છે અને હું આ સોસાયટીમાં રહું છું, એટલા માટે આ મને નુકસાનકારક છે. બધાને નુકસાનકારક છે, સોસાયટીવાળાને બધાને નુકસાનકારક છે, એટલે ટાવર ના બનવો જોઈએ. અને આ એક ટાવર ઊભો કરે છે. હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો. બહુ નુકસાન થાય છે, નાના બાળકો, આ તરંગો બધું આવે છે, તો આ બધું બંધ કરાવો, તાત્કાલિક બંધ કરાવો. એ બધાની અમારી સોસાયટીવાળાની અપીલ છે, નમ્ર વિનંતી.